બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા પંથકમાં પારિવારિક ઝઘડો હિંસક બન્યો. બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા પંથકમાં પારિવારિક ઝઘડો હિંસક બન્યો હતો, જેમાં એક મહિલા સહિત 4 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આ મામલે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પાંથાવાડા પંથકની 45 વર્ષીય એક મહિલાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ તેમના લગ્ન આશરે 25 વર્ષ પહેલા થયા હતા અને તેમને 3 દીકરા છે. મહિલાએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા કેટલાક સમયથી તેમના પતિ દ્વારા તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ફરિયાદ અનુસાર તેમના પતિ પ્રવીણ પૂજાણી, દિયર મહેન્દ્ર પૂજાણી, ભાવા રબારી અને એક અજાણ્યો વ્યક્તિ તેમના પિતાના ઘરે આવ્યા હતા. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ હુમલામાં ફરિયાદી મહિલાને ડાબા હાથમાં ઈજા થઈ હોવાનો આક્ષેપ છે. તેમને બચાવવા આવેલા તેમના ભાઈને માથા, પગ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઉપરાંત તેમના પિતા અને માતાને પણ માર મારવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક પાંથાવાડા સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દિનેશને વધુ ગંભીર ઈજાઓ હોવાથી તેમને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જોકે પ્રાપ્ત માહિતી અનુસાર આ પારિવારિક ઝઘડામાં બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. બંને પક્ષના લોકોને ગંભીર ઈજાઓ થતા તેઓ હાલ સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.